ओम हरिः वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा वागर्धाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिगता निशाचरजहुः रामाय तस्मै नमः रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम् रामे चित्तलयः सदा भवतु मे ओ राम मामुत्तर ऐ लुल्लु एओं ऐ औच हयावरण लण जमंगणनम जगै યમંગળનમ यमंगणनम जगै गणदश जब गणदश कफ चटथ चटतौ कपै श श श श स हल इति माहेश्वराणि सूत्राणि સરસ. શું અવજસ બધાને ખ્યાલ છે ને? બધાને આવડે છે ને? હા, બધાને આવડે છે. ઓકે, બરોબર. આપણે સુબંતમાં ગઈ વખતે ભ સંજ્ઞક કાર્ય જોયું ને, જ્યાં ભ સંજ્ઞા હોય ત્યાં શું થાય છે? ભ સંજ્ઞા જે છે એના સૂત્રો ક્યાં આપેલા છે? કઈ જગ્યાએ છે એ પેલા જરાક જોઈએ. ભ સંજ્ઞાના સૂત્ર છે ભસ્ય, એ ક્યાંથી શરૂ થાય છે? ચાર 129. શું છે? 6-4-129. ત્યાં ભસ્ય છે અને એ ક્યાં સુધી જાય છે? 6-4-175 સુધી. બરોબર. એટલે ભસ્ય જે છે એટલે ભ કાર્ય જે કંઈ બતાવ્યું છે એ બધું અહીંયા આવે, આ સેક્શનમાં આવે. અને ભ જે છે અંગ છે કે નહીં? અંગસ્યમાં આવે કે ના આવે? આવે. આવે. એટલે જ્યારે ભ અંગ બનતું હોય અને ત્યારે એ અંગ કાર્ય શું થાય એ બધું અહીંયા દર્શાવેલું છે. બરાબર. એટલે જ્યારે પણ પ્રત્યય લગાવીએ અને એ પ્રત્યયને આધારે જો ભ સંજ્ઞા પ્રાપ્ત થતી હોય શબ્દને, તો પછી ત્યાં કયું કાર્ય કરવાનું? એ અહીંયા છે. ઓકે, દીર્ઘ હોય તો કઈ જગ્યાએ આવે? દીર્ઘ કરવાનો હોય તો આપણે જોયું છે અંગ કાર્યમાં જે દીર્ઘ થાય છે એ ક્યાં આવે છે? સર્વનામ સ્થાનમાં. હા, સર્વનામ સ્થાને દીર્ઘ થાય છે. વેરી ગુડ. હવે એ સર્વનામ સ્થાને દીર્ઘ થાય છે એના સૂત્ર ક્યાં છે? તો દીર્ઘનો જે અધિકાર છે ક્યાં છે એ શોધી કાઢવું પડે. બરાબર ને? દીર્ઘ ક્યાં કઈ જગ્યાએથી થાય છે? તો જુઓ 6-3-111 છે સૂત્ર. 6-3-111 એમાં દીર્ઘ શબ્દ છે અને ક્યાં સુધી જાય છે? 6-4-118 સુધી. 6-4-118 સુધી જાય છે. અંગ કાર્યમાં દીર્ઘ થતું હોય તે કયા સૂત્રોમાં આવે? અંગ કાર્ય જે દીર્ઘ થતું હોય તો ક્યાંથી કયા સૂત્રોમાં દ્વારા થાય દીર્ઘ?
અહીંયાથી 6,111 થી 6,4,111 થી 6,4,18 સુધીમાં 6,4,111 6,3,111 6,3,111 થી 6,3 અંત સુધી અંગ કાર્ય થાય ત્યાં અંગ કાર્ય થાય અંગ સંજ્ઞા છે ના અંગ કાર્ય ના થાય અંગ કાર્ય તો ચાર માં થાય છે બરાબર એટલે 6,3,111 થી શરૂ થાય છે દીર્ઘનો અધિકાર પણ એમાં અંગ કાર્ય માટેના કયા સૂત્રો છે તો એ 6,4,1 થી શરૂ થાય ખરું ને 6,4,1 થી ક્યાં સુધી 6,4,18 સુધી 6,4,18 સુધી અને એમાં આપણે જોયા છે સૂત્ર કયા સૂત્ર જોયા છે એક તો સર્વનામ સ્થાને ચા અસંબુદ્ધો બરોબર એ શાંત સૂત્ર જોયું છે સર્વનામ સ્થાને છે અસંબુદ્ધવ હમ. એટલે સર્વનામ સ્થાનમાં શું છે દીર્ઘ થાય છે એના માટેનું આ સૂત્ર છે પણ નોપધાયા છે એટલે નકારની ઉપધા છે એનો દીર્ઘ થાય છે ખરું પછી આગળ જે છે આપણે જોયું છે શૌચ અત્વસંતસ્ય ચ અધાતોઃ શાંત મહત સંયોગસ્ય પણ જોયું ને આપણે શાંત મહત સંયોગસ્ય એ પણ જોયું છે એટલે આ જે સેક્શન જે છે એમાં શું દર્શાવે છે સર્વનામ સ્થાનમાં જ્યારે દીર્ઘ હોય તો એ સેક્શન ક્યાં છે અધિકાર ક્યાં છે આમાં છે એટલે કોઈ જગ્યાએ જ્યારે અંગ કાર્યમાં દીર્ઘ બતાવતો હોય તો આ જગ્યાએ જોવાનું ક્લિયર અંગ કાર્ય અંતર્ગત દીર્ઘ થતો હોય તો એ અહીંયા છે અને અહીંયા જનરલી નોપધાયા છે એના એટલે 7 થી 18 જે છે એ નકારની ઉપધાનો દીર્ઘ કરે છે ઓકે નકાર પછી નુમાગમ થી આવ્યો હોય અથવા પછી નકાર એ શબ્દ અંતર્ગત હોય રાજન તો રાજનમાં નકાર છે જ ઓકે એટલે એ નકારની ઉપધાનો દીર્ઘ થાય છે અથવા તો એમાં જે શબ્દ આપ્યા છે એને આધારે ઉપધા દીર્ઘ થાય છે જે શબ્દો આપ્યા છે એમાં થાય છે દીર્ઘ દાખલા તરીકે મહત શબ્દ છે તો મહત શબ્દમાં પણ પહેલા શું થાય છે નુમાગમ થાય છે નુમાગમ થયા પછી નકારની ઉપધાનો દીર્ઘ થાય છે ક્લિયર છે એટલે નકારની ઉપધાનો દીર્ઘ એ જે છે એ 7 થી 18 સુધીના એની પહેલાનું જે અંગ કાર્ય છે એમાં દીર્ઘ થાય છે એમાં નકારની ઉપધા એવું આવતું નથી અને એ સૂત્ર આપણે માટે એ આવશે હમણાં આપણે જોઈશું ઓકે એટલે આ જે છે જ્યારે ઉપધા દીર્ઘ થાય અથવા તો દીર્ઘનું જ્યારે કે અંગ કાર્ય અંતર્ગત તો ક્યાં જોવાનું 6,4,1 થી 6,4,18 માં જ દીર્ઘનું એ છે આ સર્વનામ સ્થાને થયું સર્વનામ સ્થાને બીજો કયો આપણે ચેન્જ જોયો સર્વનામ સ્થાનમાં નુમાગમ થાય છે તો નુમાગમ માટે કઈ જગ્યાએ જોવાનું એ પણ અંગ કાર્ય છે નુમાગમ એ કઈ જગ્યાએ જોવાનું જો 7,170 અમુક વસ્તુ આપણે સર્વનામ સ્થાને અધાતુ 7,170 શું છે ઉગીદ અચામ સર્વનામ સ્થાને અધાતુ એટલે આ કોમન સૂત્ર છે ઉગીદ અચામ સર્વનામ સ્થાને અધાતુ હો તો જ્યારે પણ ઉગીત શબ્દ હોય એટલે શું છે કે ધાતુને જે પ્રત્યય લાગે છે એમાં એ ઉગીત છે ઉગીત એટલે શું ઉગીત નો અર્થ થાય હા એટલે ઉ રૂલ રૂ એના ઉક કહેવાય અને પ્રત્યય અંતર્ગત ઉ રૂ અથવા તો રૂ જો ઇત હોય તો એને ઉગીત કહેવાય દાખલા તરીકે શત્રુ પ્રત્યય છે તો શત્રુ પ્રત્યયમાં રૂ જતો રહે છે કે નહીં રૂ માત્ર રહે છે શું શત્રુ પ્રત્યયમાં કન્ટેન્ટ શું છે એનું અત રહે છે એટલે આગળનો શકારે જતો રહે છે અને રૂ પર જતો રહે છે એટલા માટે શત્રુ પ્રત્યયને કેવો કહેવાય ઉગીત કહેવાય એટલે જ્યારે ધાતુને લગાવીએ શત્રુ પ્રત્યય પઠ અને પછી પઠત થાય તો પઠત જે છે કેવો કહેવાય ઉગીત કહેવાય બરાબર
એ કેવો કહેવાય? શબ્દ ઉગીત કહેવાય. અને ઉગીત હોય અને ત્યારે સર્વનામ સ્થાને ત્યાં શું થાય છે? નુમ આગમ આવે છે. આ એનો અધિકાર છે અહીંયા. એટલે નુમ આગમ છે અહીંયાથી શરૂ થાય. જો 58 નંબરનું સૂત્ર જુઓ. આપણે તો સર્વનામ સ્થાને જોયું, પણ 58 નંબરનું સૂત્રમાં શું કે છે? ઈડી તો નુમ ધાતુ. બરાબર. તો નુમ એ ક્યાં સુધી જાય છે? જો 83 સુધી. બરાબર. એટલે 83 સુધી આની જ વાત કરે છે, નુમ આગમની. એટલે નુમ આગમ થતો હોય તો કઈ જગ્યાએ જોવાનું? આ જગ્યાએ જ જોવાનું. ક્લિયર? એટલે આપણે જે સૂત્ર જોયું છે સર્વનામ સ્થાનનું જોયું છે કે સર્વનામ સ્થાને નુમ આગમ થાય છે. બરોબર. હવે સંપ્રસારણમ છે તો 6 4 133 જે છે ત્યાં જુઓ. 6 4 133 આ સૂત્ર છે. બરોબર. એટલે ભસ્યનું આપણે જોયું ને, ભસ્ય છે અંતર્ગત જ સંપ્રસારણમ પણ આવે છે. તો સંપ્રસારણમ કયું સૂત્ર છે? 131મું છે. જુઓ. અને ક્યાં સુધી જાય છે? 133. બરાબર. 133 સુધી જાય છે. એટલે સંપ્રસારણ કાર્ય હોય તો એ અહીંયા છે ને અમુક શબ્દો માટે જ છે, અને એ આપણે જોયા છે ગઈ વખતે. બરાબર. ઓકે. એટલે આ ભ કાર્ય થયું અહીંયા. એટલે ભ કાર્ય માટેના સૂત્રો બધા અહીંયા છે. ક્લિયર છે? આટલું અમુક વસ્તુઓ જે છે આપણે યાદ રાખવાની. સંહિતાયામ ક્યાં આવે છે? સંહિતાયામ જે છે ક્યાં આવે છે? તો 6 1 માં આવે છે. 6 1 માં કયું સૂત્ર છે? શોધી કાઢો. છ એક 72મું. 6 1 72 અને ક્યાં સુધી જાય છે? 158 સુધી. 158 સુધી. 158 સુધી જાય છે. 158 પછી 159 ને બધા જે છે. ઓકે. એટલે 158 સુધી સંહિતાયામ જાય છે. બરાબર. હવે આ જે પદાંત કહેવાય સંહિતા કે ન કહેવાય? આ જે સંહિતાનું સેક્શન છે એને પદાંતના રૂલ લાગુ પડે કે ના પડે? પદાંતના રૂલ તો ત્રિપાદીમાં લાગે છે ને? પદાંતના રૂલ ત્રિપાદીમાં લાગુ પડે. બરાબર. એટલે છેલ્લે બધું કાર્ય થયા પછી ત્રિપાદીનું કાર્ય શરૂ થાય. પણ એમાં એક્સેપ્શન હોઈ શકે. બરાબર. જેવી રીતે ઋત્વ થાય છે સસેશ રૂહુ, પછી એનાથી આગળ 6 1 માં જે છે અતોરો રફલુતાત. કયું સૂત્ર છે? અતોરો રફલુતાત હસીચ. એ પણ કદાચ લાગી શકે. એ અપવાદ છે. એટલે અપવાદને બાદ કરતા પદ કાર્ય જે છે ક્યાં આપેલું છે? ત્રિપાદી. એટલે આ રીતે આપણે સેક્શન જે છે જુદા જુદા જોવાના. એટલે આપણે અત્યારે જોઈએ છે, એક તો પહેલા જોયું પદ કાર્ય જોયું આપણે, પછી સર્વનામ સ્થાનનું જોયું, અને પછી ભ સંજ્ઞા જેને પ્રાપ્ત થાય છે એનું કાર્ય જોયું. બરોબર. હવે આગળ જે છે આ શબ્દો છે ષડ્ભ્ય લુક. ઓકે. આ તમને દેખાય છે કે થોડુંક નાનું પડે છે? બરોબર. હવે આ જે સંખ્યા શબ્દો છે એની વાત કરે છે. ષડ્ભ્ય લુક 7 1 22 નંબરનું સૂત્ર છે. એટલે કયો અધિકાર છે? અંગ. અંગ. બરાબર. એટલે અંગસ્ય આવશે એમાં. એટલે અહીંયા 7 1 22 નંબરનું સૂત્ર અંગ કાર્ય દર્શાવે છે. એટલું આપણે મનમાં આટલું સ્પષ્ટ થઈ જવું જોઈએ. પહેલું સૂત્રના નંબરની સાથે જ આ કયો અધિકાર છે એ આપણા માટે સ્પષ્ટ હોવું જોઈએ.
એટલે અહીંયા શું કહે છે? ષડભ્યઃ લુક. હવે લુક એટલે શું? લોપ થાય છે. અદર્શને લોપઃ એટલે જતો રહે છે. ષડભ્યઃ, ષડભ્યઃ એટલે જેને ષડ કહેવામાં આવે છે ત્યાં લુક થાય છે. શેનો લુક થાય છે? અનુવૃત્તિ જોઈએ તો કઈ અનુવૃત્તિ છે? જુઓ 7:1:22 કઈ અનુવૃત્તિ આવે છે? 20 માંથી આવશે, 20મા સૂત્રમાંથી. આવે છે પછી અને અંગસ્ય. અંગસ્ય. બીજું શું આવે છે? ઓકે, જશ શશોહો અને અંગસ્ય. બરાબર, બે છે અહીંયા. તો જશ અને શસ પ્રત્યય જ્યારે લગાવીએ ષડભ્યઃ. હવે ષડભ્યઃ એટલે શું છે? ષડ શબ્દ નથી પણ ષડ એ નામ છે. તો નામ કોને આપેલું છે? ષઠ, સ્નાનતા ષઠ. પેલા આગળ સૂત્ર આવી ગયું. જે સંખ્યા શબ્દ નકાર કે શકાર થી પૂરો થતો હોય એને ષઠ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે જે નકાર થી પૂરો થતો હોય ને શકાર થી, કયા શબ્દો છે? તો કે પંચન, ષષ જે છે શકાર થી પૂરો, સપ્તન, અષ્ટન, નવન, દશન, એકાદશન, દ્વાદશન, એ બધા જે છે કેવા છે? નકારાંત શબ્દો છે. એ નકારાંત શબ્દ અને સકારાંત શબ્દો જે છે એ બધાને શું કહેવામાં આવે છે? એને ષટ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે આ જે ષટ સંજ્ઞક શબ્દો છે એને જ્યારે વિભક્તિ પ્રત્યય લગાવવામાં આવે અને વિભક્તિ પ્રત્યય અંતર્ગત જશ અને શસ, જ્યારે એ બે પ્રત્યય હોય ત્યારે જશ અને શસ નો લોપ થાય છે. બરાબર? જશ અને શસ જે છે કઈ વિભક્તિ છે? જશ શશોહો. પ્રથમા અને દ્વિતીય બહુવચન થશે. સૂત્રમાં જોવાનું, આપણે કલ્પના નહીં કરવાની. સૂત્રમાં જોવાનું કયા સૂત્રમાંથી અનુવૃત્તિ આવી છે. ષષ્ઠી દ્વિવચન થશે. આપણે જાતે આના વિશે વિચારવાનું જ નહીં. હું પણ એના વિશે જશ અને શસ શું છે એટલે મારા મનમાં આવે કે હા આવું છે, એવું નથી. બીજી પોસિબિલિટી છે, તેમાંથી કઈ હોઈ શકે. શું આપ્યું છે બેલાબેન? મારી જોડે હાલ પ્રથમ આવૃત્તિ નહીં સ્વામી. હા, બીજા કોઈ બોલો. ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. એટલે પ્રથમાવૃત્તિ વગર કયો કેસ છે આપણે નક્કી આપણે જાતે નહીં કરવાનું. સિવાય કે આમાં શું છે? જશ શશોહો ત્યાં આપણે ઓપ્શન છે. ઓકે, જસ અને શસ. ધારો કે આપણે કહીએ શસ, તો શસ ની પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં શું થાય? પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં શું થાય? કઈ રીતે જોવાનું? હા, પ્રથમા વિભક્તિ દ્વિવચન ને હાજી, જસાઉ થશે ને? બરોબર. એટલે જસાઉ થશે, શશાઉ થશે. બરોબર. દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં શું થાય? એ જ થશે. અને ષષ્ઠી પંચમી વિભક્તિ એક વચનમાં શું થાય? જશશઃ. જશશઃ. અને દ્વિવચનમાં શું થાય? ષષ્ઠી વિભક્તિ સપ્તમી વિભક્તિ બંનેમાં શું થાય છે? જશશોહો. બરાબર. પેલામાં શું છે? મરુત, મરુતૌ છે. અહીંયા ઓહો છે. પ્રથમા વિભક્તિ દ્વિવચન કોઈ રીતે હોઈ શકે, કારણ કે પ્રાતિપદિક શું છે? શશ છે. બરાબર. મરુતૌ જે છે આપણે રામ શબ્દ પ્રમાણે પણ રામૌ થાય. અહીંયા શું છે? બરોબર. એટલે અહીંયા શું? જશ અને શશ જે છે એ ષષ્ઠી વિભક્તિ દ્વિવચન છે, ખરું ને? તો ષષ્ઠી વિભક્તિ દ્વિવચન જે છે તો ષષ્ઠી વિભક્તિ શેના માટે છે? શું દર્શાવે છે? સ્થાની દર્શાવે છે. અને એની જગ્યાએ આદેશ શું છે? એની જગ્યાએ શી આદેશ છે.
શી આદેશ છે? ના એટલે આમાં લુક આદેશ થશે માં. પછી અહીંયા શી ક્યાં આવ્યો આ સૂત્રમાં? એટલે આ તો જસ સી નું મેં તો વાત કરતી પણ એ હતી. અહીંયા એ સૂત્રને ના એટલે આમાં લુક થશે. બરોબર. એટલે કનેક્શન આપણી જાતે નહીં કરવાનું કોઈ જાતનું. આપણે મનમાં જે છે એ પ્રમાણે કરવાનું નહીં. પાણીની મુનિએ જે કહ્યું છે એ શબ્દોને એ વસ્તુને વળગી રહેવાનું. ઓકે, એટલે અહીંયા શું કહ્યું છે? જશ અને શશ નો લુક થાય છે, એટલે કે લોપ થાય છે. ક્યારે લોપ થાય છે? તો આ પંચન વગેરે આ બધા શબ્દો છે એને જ્યારે જશ અને શશ પ્રત્યે લગાય છે ત્યારે એ જ જશ અને શશ પ્રત્યેનો લોપ થાય છે. એટલે અહીંયા ઉદાહરણ આપ્યું છે પંચન અને જશ અને શશ. તો જશ અને શશ નું શું થશે? લોપ થશે. તો શું રહેશે? માત્ર પંચન. હવે નકાર જશે. નકાર જાય છે, શેનાથી જાય છે? ન લોભ પ્રાતિપદિકાંતસ્ય. બરાબર. ક્યાં આવ્યું આ સૂત્ર? ત્રિપાદીમાં. બરોબર. એટલે આ જે નકાર જે છે એ જતો રહેશે અને શબ્દ શું રહ્યો? આપણે ફાઇનલ રિઝલ્ટ પંચ. એ રીતે શશ શબ્દ જોઈએ તો શશમાં પણ જશ અને શશ નો લોપ થાય છે, તો શશ રહ્યું. હવે શકાર થી અંત થાય છે તો શકાર થી એને શું થશે? અહીંયા જલામ જશોંતે, એનાથી શું થઈ ગયું? શકારનો ડકાર થયો. અને ખરી ચ ના આવે ને, અહીંયા કયું સૂત્ર આવે? વાવસાને. બરોબર છે ને? હા બરાબર. નંબર કયો છે એનો? 8 4 56. 4 56. હા 56 છે ને? હા. ઓકે, બરોબર. એટલે ષડ, એનું ષડ અને ષઠ વાવસાની. એટલે આ જે છે અષ્ટાધ્યાયીમાંથી કોપી પેસ્ટ કર્યું હશે એટલે આની અંદર આવું ભૂલ થઈ હોય. અષ્ટાધ્યાયી એપ્લિકેશન છે એમાં પણ ભૂલ હોઈ શકે. ઓકે, હવે અષ્ટન શબ્દ છે. અષ્ટન અને જશ અને શશ નકારાંત શબ્દ છે. તો અહીંયા પણ જશ અને શશ નો લોપ થશે, નકારનો લોપ થશે. એટલે શબ્દ શું પ્રાપ્ત થયો? અષ્ટ. અષ્ટ શબ્દ માટે બીજો વિકલ્પ પણ છે. બરાબર. અષ્ટ શબ્દના 2 રૂપ થાય છે. અષ્ટ શબ્દના જે અષ્ટન જે છે એના 2 પ્રકારે રૂપ થાય છે. જશ અને શશ બહુવચનમાં એક રૂપ શું થાય છે? અષ્ટ. ઓકે, આગળ શું કે છે? ષટ ચતુર્ભ્યશ્ચ. 7 1 55. એટલે કયું છે? કયો અધિકાર છે? અંગ છે એટલે અંગ કાર્ય છે. બરાબર. હવે આમાં છઠ્ઠી વિભક્તિ કઈ છે? અનુવૃત્તિ જુઓ. હવે 7 1 55 છે. આ સૂત્ર કાઢો અને અનુવૃત્તિ જુઓ. નોટ આમી. નોટ આમી છે. બરાબર. આમી એટલે શું? આમી એટલે કઈ વિભક્તિ છે? જુઓ. સપ્તમી વિભક્તિ એક વચન. સપ્તમી વિભક્તિ છે. પ્રાતિપદિક શું થાય? આમ. આમ. તો આમ પ્રત્યય ક્યાં આવે છે? આપણે સપ્તમી વિભક્તિ બહુવચન. ના, ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં. ક્યાં આવે છે? આમ વિભક્તિ બહુવચન. ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં આમ આવે છે. સપ્તમી વિભક્તિમાં છે આમી. એનો અર્થ શું થાય છે? આમ પ્રત્યય પછી હોય ત્યારે. એ ષષ્ઠી વિભક્તિ છે કે સપ્તમી વિભક્તિ છે? આમી. સપ્તમી એક વચન. એટલે એને સ્થાની કહેવાય? ના સ્થાની ના કહેવાય. સ્થાની આપણે શોધવાનું છે. બરાબર. આદેશ શું છે? ઓકે, નૂટ જે છે તો નૂટ એ શું છે? કઈ વિભક્તિ છે? જુઓ. પ્રથમા વિભક્તિ એક વચન.
નૂટ એ પ્રથમા વિભક્તિ છે એટલે આદેશ છે. હમ આદેશ અહીંયા આગમ છે, આદેશ નથી પણ આગમ છે. ઓકે, હવે આપણે જોઈએ અહીંયા ષટ ચતુર્ભ્યઃ લખ્યું છે. તો ષટ ચતુર્ભ્યઃ જે છે એ પાંચમી વિભક્તિ બહુવચન છે, એટલે એના પછી હોય સ્થાની. સ્થાની એના પછી હોય, અને સપ્તમી વિભક્તિ છે પછી દર્શાવે છે. અને અહીંયા આદેશ શું છે? નોટ છે. આ ષષ્ઠી વિભક્તિમાં શું છે? ષષ્ઠી વિભક્તિમાં શું છે? ષષ્ઠી વિભક્તિમાં એકેય શબ્દ નથી, બરાબર ને? ષષ્ઠી વિભક્તિમાં એકેય શબ્દ નથી. એનો અર્થ શું છે કે જ્યારે પંચમી વિભક્તિ અને સપ્તમી વિભક્તિ જ આપેલા હોય ત્યારે આપણે સ્થાની કઈ રીતે નક્કી કરવાનું? આદેહે પરસ્ય, એ પરિભાષા સૂત્ર હતું. જે પરમાં જે છે એનો આદિ લેવાનો. કેમ? કારણ કે જ્યારે નથી આપ્યા ત્યારે પંચમી બલિયાન, પાંચમી જે છે વિભક્તિ એ બળવાન કહેવાય, અને પાંચમી વિભક્તિ બળવાન કહેવાય એટલે પાંચમી વિભક્તિ એનું સ્થાન છોડે નહીં. પણ એના પછી જે સપ્તમી વિભક્તિ છે એનો પેલો જે વર્ણ છે એ વર્ણમાં કાર્ય કરવાનું, બરાબર? એટલે અહીંયા શું થશે? ષટ સંજ્ઞકાત પરસ્ય ચતુર શબ્દાત પર. એટલે ષટ સંજ્ઞક આપણે જોયા કયા કયા શબ્દો છે? શકારાંત અને નકારાંત. અને એ ચતુર શબ્દ, બીજો ચતુર શબ્દ આપે છે, એમાં આમ પ્રત્યય લગાવીએ ત્યારે નૂટ આગમ થાય છે. ઓકે, નૂટ આગમ થાય છે તો આપણે પરિભાષા યાદ રાખવી પડે. નૂટ જે છે કેવું છે? માત્ર નકાર રહે છે. નકાર જતો રહેશે એટલે ટીત કહેવાય. તો ટીત કહેવાય તો પછી ક્યાં એનું સ્થાન ક્યાં હોય? આદ્યંત ટકીતું સ્થાનીની પહેલા આવશે આદિ. સ્થાનીની પૂર્વે હોય. નુમ આગમ હોય તો સ્થાનીમાં વચ્ચે આવે. ઓકે, મિત અચોન્ત્યાત પરહ, બે યાદ રાખવાના આગમ. એટલે આ નૂટ છે, તીત છે, એટલે સ્થાની જેને આપણે ગણવામાં આવે છે એની પહેલા મૂકવામાં આવે. એટલે ષટ સંજ્ઞક અને ચતુરંગો પછી પણ આમ પ્રત્યયને નૂટ આગમ થાય છે. ઓકે, હવે આપણે જોઈએ પંચન અને આમ પ્રત્યય છે, ષષ્ઠી વિભક્તિ બહુવચન. તો અહીંયા શું થશે? આ સૂત્રથી અને નૂટ આગમ થશે, એટલે આમની પૂર્વે નૂટ આવશે, નકાર આવશે. નૂટ એટલે નકાર, એટલે શું થશે? નામ. બરાબર? એટલે પંચન અને નામ. હવે નોપધાયા આ સૂત્ર છે 6 4 7. નોપધાયા તે શું કે છે? હવે તમે કહો, નોપધાયા સૂત્ર શું કે છે? નકારના પહેલા જે વર્ણ છે એનો દીર્ઘ થઈ જશે. નકારની પહેલા ઉપધા દીર્ઘ શું થાય. કહેવાય? ઉપધા. નકારની ઉપધા. બરાબર? નકારની. એટલે નકારની ઉપધાનો દીર્ઘ થાય. તો અહીંયા નકારની ઉપધા કઈ છે? અનો શું થયો? આ થઈ ગયો. એટલે પંચાન થયું. પંચાન અને નામ. હવે આ જે નકાર જે છે ન લોપ પ્રાતિપદિકાંતસ્યથી એનો લોપ થાય છે, એટલે શબ્દ શું મળે આપણને? પંચાનામ. ઓકે, ષડ શબ્દ હોય તો શું થાય? એનો શશ અને નૂટ આગમ થયો, નકાર આવ્યો એટલે નામ થઈ ગયું. અને શશ તો ત્યાં નું આગમ થાય છે, અરે સોરી, નકારની ઉપધા દીર્ઘ થાય છે. કેમ નથી થતી? નકાર નથી ને એમાં? નકાર જ નથી. શશમાં ક્યાં નકાર છે? બરોબર કે નહીં? એટલે આ જે છે નકાર નથી એટલે શશ, અને પછી એનું શું થાય છે? અહીંયા આ નામ છે એટલે સુઆદિશ સર્વનામે પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ એટલે જલામ જશોંતે એ સૂત્ર લાગશે. પદાંતે, પદાંતે શશ ષડ થાય, અને ષડ અને નામ. હવે આ નકાર છે. ઓકે, પહેલા અહીંયા જોઈએ આ ષડ અને નામ. આ ડકાર અને નકાર,
તો કયું સૂત્ર લાગુ પડશે? સ્ટુના સ્ટુહુ લાગશે, બરાબર. હા. અહીંયા શું છે? નકાર છે, ત વર્ગનું છે, તો ત વર્ગ છે, દંત્ય છે, એનું શું થઈ જાય? મૂર્ધન્ય થઈ જશે. તો શું થશે? નકારનો ણકાર થઈ જશે, ણામ. એટલે ષડ અને ણામ. હવે ડકાર પછી અનુનાસિક આવ્યો, અનુનાસિક આવ્યો એટલે ડકારનું શું થયું? ફરી પાછો ણકાર થયો, બરોબર. એટલે ષણ્ણામ. આ રીતે ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ થાય. એટલે પંચાનામ છે અહીંયા શું છે? ષણ્ણામ. સપ્તન શબ્દ હોય તો શું થાય? સપ્તન શબ્દનું તાનામ. સપ્તાનામ. ઓકે. નવન હોય તો નવા નામ. નવા નામ. નામ. ઓકે. આ રીતે નકારાંત શબ્દનું આ થશે. ઓકે. હવે આ સૂત્ર આપણને બતાવ્યું, અહીંયા સૂત્રનો ઉપયોગ થયો. એટલે આ સૂત્ર અહીંયા દર્શાવે છે, આપણને ખબર જ છે કે અત્યારે જોયું છે એ સૂત્ર. નોપધાયા. હા, તો નકારની ઉપધાનો દીર્ઘ થાય છે, પણ ક્યાં છે? અહીંયા જુઓ, એની અંદર આ 6 4 7 છે, એની અંદર નામી એવી અનુવૃત્તિ આવે છે. ક્યાંથી આવે છે નામી? કા સૂત્રથી છે? 4 3 થી માં નામી જ છે ખાલી, બરાબર. એટલે નામી છે, એટલે નામીની અનુવૃત્તિ અહીંયા. એટલે જ્યારે પણ નામ આવે ત્યારે આ સૂત્રો લાગુ પડે. તો નામ કેવી રીતે થાય છે? આપણે હમણાં જ જોયું. ષટ સંજ્ઞક છે, એમાં નુટ આગમ થાય છે, અને નુટ આગમ થયો એટલે નામ બન્યું. બધી જગ્યાએ નથી થતું નામ. કઈ જગ્યાએ થાય છે? અહીંયા થાય છે. આપણે જોઈએ રામાણામ, તો ત્યાં પણ થાય છે, પણ એના માટેનું સૂત્ર જુદું. અહીંયા માત્ર ષટ સંજ્ઞક જે છે એને માટે, એટલે સંખ્યાવાચી શબ્દો છે એને માટે નુમ આગમ થાય છે, અને નુમ આગમ થયું એટલે નામ થયું, અને નામ થયું તો ત્યાં દીર્ઘ થાય છે, ઉપધા દીર્ઘ થાય છે, બરોબર. એટલે નકારની ઉપધાનો દીર્ઘ થયો છે. તો નોપધાયા. હા, તો પંચન, ષષ્ઠન, આ બધા જે પંચન છે, સપ્તન છે, નવન છે, એ બધા નકારાંત શબ્દ છે. તો એ નકારની ઉપધાનો દીર્ઘ થાય છે. ક્યારે? નામી. નામ જ્યારે છે ત્યારે. ક્લિયર છે સૂત્ર? એટલે નકાર અંગવાળા પછી નામ આવે તો નકારની ઉપધા દીર્ઘ થાય છે. કોઈને ના ખબર પડતી હોય છે? પંચન અને આમ, તો આપણે જોયું અત્યારે સૂત્ર. પંચન અને નુટ, પંચન અને પછી નામ થયું, તો અહીંયા શું થાય છે? એની ઉપધાનો દીર્ઘ થયો છે, અને પંચાનામ એ આપણને પ્રાપ્ત થાય છે. ઓકે. હવે અષ્ટ શબ્દ છે, એ અષ્ટ માટે મેં કહ્યું ને કે એનું બીજું રૂપ પણ છે, એનો બીજા રૂપ પણ થાય છે. તો અહીંયા શું કહે છે આ સૂત્ર? કે છે અષ્ટન આ વિભક્તૌ. એટલે વિભક્તિ પ્રત્યે જ્યારે લગાવવામાં આવે અષ્ટન શબ્દને, હવે આમાં સ્થાની ગયું છે, શોધી કાઢો. વિભક્તૌ એટલે સપ્તમી વિભક્તિ એકવચન છે, જ્યારે વિભક્તિ પ્રત્યે લગાવવામાં આવે. સ્થાની ગયો છે અહીંયા અષ્ટન એ સ્થાની છે, અને આદેશ શું છે? આહા. આહા એ આદેશ છે. ઓકે. એટલે અષ્ટન ને આ આદેશ પ્રાપ્ત થાય છે. ક્લિયર છે? અષ્ટન શબ્દ છે એને જ્યારે વિભક્તિ પ્રત્યે લગાવવામાં આવે ત્યારે આ એનો થાય છે. બીજી અનુવૃત્તિ કઈ આવે છે? જો 7-2-84 નંબરનું છે સૂત્ર. કયું અનુવૃત્તિ છે? ખાલી અંગસ છે એટલું જ આવે, બીજું નથી આવતું. બરાબર. એના સિવાય બીજી કોઈ એમાં એ બતાવી નથી. એટલે અષ્ટન શબ્દને જ્યારે પણ વિભક્તિ પ્રત્યે લગાવવામાં આવે ત્યારે અષ્ટન જે છે એને આ આદેશ થાય છે. હવે આ આદેશ ક્યાં કરવાનો? અલોન્ત્યસ્ય, છેલ્લો જે એનો વર્ણ છે ત્યાં આ આદેશ થાય. સામાન્ય જે પરિભાષા જે છે એમાં એને આધારે
એને આ આદેશ થશે. એટલે અષ્ટન જે છે અષ્ટન અને એને વિભક્તિ પ્રત્યે લગાવે છે ભીસ. ઓકે, વિભક્તિ કોઈ પણ વિભક્તિ પ્રત્યે એને ભીસ લગાવે તો શું થયું? અષ્ટન અને પછી આ જે નકાર છે એનો શું થયો છે? આકાર. એટલે અષ્ટ આ અને ભીસ અકસ્સાવર્ણે દીર્ઘ અને એનાથી શું છે? અષ્ટા અને ભીસ એટલે અષ્ટાભિ. બરાબર. બીજું જે છે આપણે જોયું અહીંયા ન લોપ નહીં આવે પણ અષ્ટન અને ભીસ છે. હવે અહીંયા નકારની ઉપધા બીજું જે રૂપ જે છે એમાં નકારની ઉપધા દીર્ઘ થશે. જે સામાન્ય શું કહ્યું છે? ષટ સંજ્ઞક જે શબ્દો જે છે એની નકારની ઉપધા દીર્ઘ થાય છે જ્યારે નામ હોય ત્યારે. બીજો વિકલ્પ છે અહીંયા. બરાબર. તો અષ્ટનની જે ઉપધા દીર્ઘ થાય એટલે શું થાય? અષ્ટાન અને પછી નામ તો અષ્ટાનામ થાય. બરોબર ને? તો અષ્ટાનામ થયું એમાં અષ્ટાન જે છે નકાર શું થયો? નલોપ પ્રાતિપદિકાંતસ્ય. એટલે ત્યાં અષ્ટાનામ. તો અહીંયા શું થશે? અષ્ટાભિ. એટલે બંને રીતે આ જે શબ્દ થશે એમાં અષ્ટાભિ એ પ્રમાણે થશે. આ જે છે આ સૂત્ર અહીંયા બરોબર નથી. ઓકે, આપણે જે બીજો વિકલ્પ જે છે આપણે એને આધારે જોઈએ તો શું થાય છે? અહીંયા અષ્ટન શબ્દ છે અને ભીસ પ્રત્યય લગાવીએ એટલે ભીસ પ્રત્યય લગાવીએ ત્યારે ના થાય. ભીસ પ્રત્યય એટલે આપણે નામ માટે જે છે નામી એમાં દીર્ઘ થશે. અષ્ટન શબ્દને બધી જગ્યાએ એને આદેશ થાય છે આ. એટલે માત્ર નામી છે ત્યાં વિકલ્પ હશે. બરાબર ને? જે નામી છે ત્યાં વિકલ્પ હશે. ઓકે, એવું તો નથી. ઓકે, એવું ના થાય. આપણે કરીએ અષ્ટન અને ભી. અહીંયા અષ્ટન અને ભીસ પ્રત્યય છે ભી એટલે ભીહી. તો અહીંયા શું થશે? માત્ર ઓકે, અહીંયા બીજું કઈ નહીં થાય. નલોપ પ્રાતિપદિકાંતથી નલોપ પ્રાતિપદિકાંતસ્ય એનાથી નકારનો લોપ થશે અને પછી ભીસ ભીહી એટલે શું થાય? અષ્ટભિહી. એટલે અષ્ટાભિહી અને અષ્ટભિહી બે રૂપ થશે. બરોબર. એટલે બે રૂપ તો થશે જ બધી જગ્યાએ. જે મેં કહ્યું એ પ્રમાણે બે રૂપ તો થશે જ. નામ છે ત્યાં શું થશે? નામ જે છે એની અંદર શું થશે? અષ્ટન અને પછી શું છે? આમ. આમનું શું થઈ જાય છે? નામ. બરાબર. નકારાંત શબ્દ છે એટલે ત્યાં નૂટ આગમ થાય છે એટલે નામ થયું. હવે આગળ શું થશે? ઉપધા દીર્ઘ. ઉપધા દીર્ઘ થશે એટલે અષ્ટા થશે. એટલે અષ્ટ અને પછી અહીંયા આ થશે. નકારની જગ્યાએ આ થશે અને પછી નામ છે એટલે શું થશે? અહીંયા શબ્દ અષ્ટાનામ. અષ્ટાનામ. અને બીજું રૂપ જે છે શું થાય? અષ્ટન અને પછી આમ છે. તો અષ્ટનમાં શું થાય? ઓકે, નામ જે છે ત્યાં એનો અહીંયા નામી છે સ્પેશિયલ નિયમ થાય છે. નૂટ આગમ થાય છે. નૂટ આગમ થાય એટલે ઉપધા દીર્ઘ થાય છે. ઓકે, એટલે અષ્ટા નામ એક જ રૂપ છે. જુઓ તો અષ્ટન અને નામ એમાં આપણે જોઈએ શબ્દ એમાં એક જ રૂપ થશે. એક જ રૂપ છે. અષ્ટાનામ. એટલે જોયું તમે? હા. સ્વામિનીજી
બે અષ્ટાનામ એક છે પણ અષ્ટભી ને અષ્ટાભી હા એમાં બે રૂપ છે. હા એટલે બધી જગ્યાએ થશે પણ નામી એમાં શું થાય છે કે આમનો નામી નુટ આગમ થાય છે સ્પેશિયલ સૂત્ર છે એટલે ને. એ કમ્પલસરી છે ત્યાં, હા, ખબર પડી. એટલે હા, ત્યાં એનું બીજું રૂપ નહીં થાય. નથી થતું. હા. ઓકે, એટલે અહીંયા અષ્ટાન અને આમાં બીજું કોઈ રૂપ થશે નહીં, કારણ કે નામી જે છે આમ જે છે ત્યાં નુટ આગમ તો થાય છે જ. એટલે અષ્ટાનામ એ જ રૂપ થશે. બાકી બીજી બધી જગ્યાએ શું થશે? બે રૂપ હશે, એક અષ્ટ અને બીજું અષ્ટા સાથેનું. ક્લિયર? એટલે આ એટલે શબ્દનો અહીંયા છે. એટલે આનું હા, શું કહો? વાળું છે એ અપવાદ ગણી શકાય, રાઈટ? શું? એટલે જે નામ વાળું છે આમ, એટલે જે ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં જે એમાં ના, નું અપવાદ આગમ ના ગણાય, અપવાદ ના ગણાય. અપવાદ ના ગણાય. આપણે તો બધા રૂલ્સ લગાવીએ છીએ એક પછી એક, એટલે એને અપવાદ ના ગણાય. બરાબર? સૂત્ર આપેલું છે કે આમ જ્યાં હોય ત્યાં નુટ આગમ થાય છે, એટલે આપણે એ કરવાનું છે. ઓકે, બરોબર. અષ્ટાભ્ય અંશ, ફરી પાછું આગળ આવ્યું. ક્યાં થાય છે? તો જશ શશુ હો. બેલાબેન કઈ વિભક્તિ છે? ષષ્ઠી બહુવચન ને સમય બહુવચન. એક વચન ને સર. મરુતોહો, મરુતઃ, મરુતોહો. હા, દ્વિવચન, સોરી, બહુવચન બોલી. મરુતઃ પછી મરુતોહો. બરોબર, ષષ્ઠી તોહો, વિભક્તિ. તો જશ શશોહો એ શું છે? બે વસ્તુ છે કે નહીં? બે વસ્તુ છે તો દ્વિવચન જ હોય. બરાબર, એક જ હોય તો એક વચન હોય. અહીંયા શું છે? બે વસ્તુ દર્શાવે છે એટલે દ્વિવચન જ હોય. આ ષષ્ઠી વિભક્તિ દ્વિવચન છે. હવે અહીંયા અષ્ટ શબ્દ છે પંચમી વિભક્તિમાં, અષ્ટાભ્ય એટલે, અને અંશ એ આદેશ છે. જસ અને શસ જે છે એના સ્થાને શું આવશે? અંશ. હવે અંશમાં શું રે? માત્ર ઔ રે, શકાર જતો રહે છે એટલે શીત છે. બરોબર, એટલે આપણે અહીંયા શું છે? અષ્ટન શબ્દના નવા રૂપ અષ્ટા જસ શસ પ્રત્યે લગાતા તેનો અંશ અર્થાત ઔ આદેશ થાય છે. હવે અષ્ટાભ્ય કહ્યું છે, અષ્ટભ્ય નથી. એટલે અષ્ટા શબ્દ કેવી રીતે પ્રાપ્ત થયો? બીજું અષ્ટન જે આપણે જોયું કે એને આ આદેશ પ્રાપ્ત થાય છે. અષ્ટન આ વિભક્ત, અષ્ટનને આ આદેશ પ્રાપ્ત થયો એટલે પ્રાતિપદિક બની ગયું અષ્ટા. હવે અષ્ટા પ્રાતિપદિક બન્યું અને પછી જસ અને શસ પ્રત્યે લગાવીએ છીએ ત્યાં જસ અને શસ ની સ્થાને ઔ આદેશ થાય છે. ક્લિયર છે? જસ અને શસ પ્રત્યે જ્યારે લગાવીએ ત્યારે એને અંશ આદેશ થાય છે. એટલે અષ્ટન અને એને અંશ, અષ્ટા અને જસ અને શસ, શું થયું? અષ્ટા અને જસ નો ઔ આદેશ થયો, જસ શસ નો. તો અષ્ટા અને ઔ કઈ સંધિ થશે અહીંયા? આ પછી ઔ આવે છે, વૃદ્ધિ. ઓકે, વૃદ્ધિ થશે. એટલે કેમ? કારણ કે અહીંયા પ્રથમ અયોહો પૂર્વ સવર્ણ આ છે પણ એનો નિષેધ કરે છે. ઓકે, એટલે એ જ સામાન્ય છે વૃદ્ધિ રેચી એ સૂત્ર લાગશે અને અષ્ટૌ એ પ્રમાણે રૂપ પ્રાપ્ત થશે. એટલે પ્રથમા વિભક્તિ બહુવચન અને દ્વિતીય વિભક્તિ બહુવચનમાં શું થશે? અષ્ટૌ. ક્લિયર છે? બીજું જે રૂપ છે અષ્ટાનું, બીજું જે રૂપ છે એમાં અષ્ટૌ થશે. આ શબ્દ જે છે હોમવર્કમાં કરજો તમે. અષ્ટ શબ્દ એટલે બધા જે અંગ કાર્ય ને બધું થાય છે એ થોડું ક્લિયર થાય. શબ્દ બહુ મહત્વનો નથી પણ જે અંગ કાર્ય થાય છે, કયા કયા ચેન્જ આવે છે તો થોડુંક આપણને વધારે ક્લિયર થાય. ઓકે, હવે આગળનો જે શબ્દ છે એ પથિન શબ્દ છે, એના માટેના સ્પેશિયલ સૂત્ર છે. એક જ શબ્દ પથિન. અને પથિન શબ્દ જે છે વેદાંત શાસ્ત્રમાં એ શબ્દનો ઉપયોગ થતો હોય છે અને એટલા માટે આપણે જોવાનો, બાકી એનું બીજું કોઈ મહત્વ નથી. એટલે એવા ઘણા બધા શબ્દો હોય પણ એમાં પથિન શબ્દ છે એ મહત્વનો છે. તો પથી, મથ્યું, રુભુક્ષાન, 3 શબ્દ છે, પથિન, મથિન, રુભુક્ષિન. ઓકે, 3 શબ્દો છે. અને જો 7 1 85 જુઓ કાઢો તમે,
અષ્ટાધ્યાયમાં. કઈ અનુવૃત્તિ આવશે? સૌ અને અંગસ્ય. કઈ અનુવૃત્તિ આવે છે? સૌ અને અંગસ્ય. બરોબર. સૌની અનુવૃત્તિ ક્યાંથી આવે છે? 82 માંથી 82 કે 83? 82. 82 એટલે 82 માંથી આવે છે સૌ. 82. બરાબર. એટલે સૌ એટલે શું? કઈ વિભક્તિ છે ત્યાં? સપ્તમી એક વચન થઈ કેવાય. સપ્તમી વિભક્તિ એક વચન છે. પ્રાતિપદિક શું થયું? સૂત. એકસો થયું કેવાય. શું થશે ને? શું 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 થયું? કારણ કે પ્રત્યય કયા છે આપણી પાસે? સૂત છે. હા. પ્રત્યય શું અવજસ એ જ છે ને બધાય. એટલે શું જે છે એનું સપ્તમી વિભક્તિ એક વચન શું થાય? સૌ. અને સપ્તમી વિભક્તિ છે એટલે શું પ્રત્યય પછી લાગે. એટલે અમુક વસ્તુ આપણે સૂત્ર જોઈને જ ક્લિયર કરી દેવાની. સપ્તમી વિભક્તિમાં છે એટલે કે જે શું જે છે પછી લાગે. ષષ્ઠી વિભક્તિમાં શું છે? ષષ્ઠી વિભક્તિમાં શું છે? પથી મથર્યું એટલે આ બધા શબ્દો છે. શ્યામ. પથી મથી રુભુક્ષિન. તો શું છે? શબ્દો કયા દર્શાવે છે? પથિન, પથી મથિન, મથી સુભુક્ષિન. રૂપ આ ત્રણ શબ્દો માટે દર્શાવેલું છે. તો આ ત્રણ શબ્દોને જ્યારે શું પ્રત્યય લાગે, આદેશ શું છે? આત છે એટલે એકલું આ. આત છે. આત છે એટલે ત્યાં આદેશ શું છે? આ. માત્ર દીર્ઘ આ. ખરું ને? તેને સ્થાને આવશે આદેશ? આ જે શબ્દો છે શબ્દોનું એ સ્થાન આખો બદલાઈ જશે કે પછી શું થશે એમાં? છેલ્લા અંતે છેલ્લો જે છે નકાર જે છે એના સ્થાને આવે. ઓકે. એટલે પથિન અને સુ. સો અહીંયા પથી અને આ જે નકાર જે છે એનો આ થઈ ગયો. હજુ આગળ કાર્ય બાકી છે. બરોબર. પથી અને આ થયું. હવે આગળનું સૂત્ર કે શું કે છે? ઇતઃ અત સર્વનામ સ્થાને. તો શું પ્રત્યય લાગ્યો એ સર્વનામ સ્થાન છે. શું પ્રત્યય લાગ્યો એટલે સર્વનામ સ્થાન છે. હવે આ સૂત્ર જે છે 7-1 અને એના પછીનું સૂત્ર છે ને, ઇતો અત સર્વનામ સ્થાને. ઓકે. પથી મૃત્યુ રુભુક્ષાન એના પછીનું સૂત્ર શું છે? ઇતો અત. અને એમાં અનુવૃત્તિ કઈ આવે છે? આ જ શબ્દોની આવે છે અનુવૃત્તિ. પથિન, મથિન અને રુભુક્ષિન. આ ત્રણ શબ્દોની અનુવૃત્તિ આવે છે. હવે શું કે છે? ઈત જે છે એનો અત આદેશ થાય. તો પથિનમાં ઈ છે કે નહીં? પથિન શબ્દમાં ઈ છે. એનો ઈ નો શું કર્યો છે? શું આદેશ છે? અ આદેશ છે. અત એટલે કે અ. એટલે આપણે જોઈએ કે અહીંયા ઇતઃ ષષ્ઠી વિભક્તિ અને અત એ આદેશ છે. સર્વનામ સ્થાને માત્ર. સર્વનામ સ્થાને આપણે શું જોયું? માત્ર શું જોયું. અહીંયા સર્વનામ સ્થાન એટલે કયા સર્વનામ સ્થાન થાય? પણ અહીંયા આપણે આગળનો શબ્દ છે માત્ર શું ને દર્શાવે છે. એટલે એને જ આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. બરાબર. એટલે અહીંયા શું થયું કે ઇતો અત. તો પથી શબ્દ છે. પથિન પ્લસ સુ. પહેલા પથી નકારનો આ થયો. પથી મૃત્યુ એનાથી. અને પછી ઈકાર જે છે એનો શું થાય છે? અકાર. એટલે પથ આ અને પછી સકાર. સુનો સકાર છે. હવે શું થશે અહીંયા? સકાર ઇતો અત. ઓકે. પથ અને આ છે. હવે પાછું શું થાય છે? થોન થ સૂત્ર છે. એના પછીનું સૂત્ર જુઓ.
થોન થહ. તો પથી શબ્દ અંતર્ગત થકાર જે છે એ થકારને આગળ નકાર લાગે છે, એટલે નકાર થકાર આદેશ થાય છે. થકારની જગ્યાએ નકાર થકાર આવી જાય છે. ઓકે, એટલે આ આદેશ થાય છે સૂત્ર, આ સૂત્રથી. એટલે પથનું શું થઈ ગયું? પંથ થઈ ગયું. પંથ પછી આ જે છે આ અ છે એનો પંથ, અને પછી અ છે પથમાંનો. બરાબર? આ જે છે પથ, તો શું થશે? પંથ. અને પછી આ છે ને પછી સકાર છે. ક્લિયર છે? આ વચ્ચેનો જે છે થકાર, એને આ આદેશ થયો. હવે અકસ્માત સવર્ણ દીર્ઘ હતી, શું થશે? પંથાહા. બરાબર? એટલે આ એક જ શબ્દ માટે 3 સૂત્ર એક સાથે જ આપેલા છે. એટલે પ્રથમા વિભક્તિ એકવચન પથિન શબ્દ છે, શું થાય? પંથાહા. સૌથી પહેલા નકારનો આકાર થયો, ઈકારનો અકાર થયો, અને થકારનો નકાર થકાર 2 થાય. બરાબર? કેટલું બદલાવ થયું? પ સિવાયનું બધું બદલાઈ ગયું. બરાબર ને? ઓકે, એટલે સ્વામીજી આમાં અપરોક્ત સંજ્ઞા વાળું નહીં સૂત્ર આવે, એકલ વાળું. હા, એટલે એ હલ ગી આભ્યઃ સૂતેસી હલંત છે આ શબ્દ. સકાર છે. ઓકે, એટલે પથિન જે છે, પણ આને આ શબ્દ માટે આ સ્પેશિયલ સૂત્ર છે, એટલે સામાન્ય સૂત્ર લાગુ પડે નહીં. એટલે સકારનો રેફ થશે, આઈ મીન રેફ ને પછી વિસર્ગ થશે. રેફનો વિસર્ગ થઈ ગયો, કારણ કે આના માટે નકારનો આ આદેશ આપેલો છે આ સૂત્ર માટે, આ શબ્દ માટે. એટલે અહીંયા એ તો બરાબર, પણ આ જે સકાર આપણે એક અલ પ્રત્યય છે એનું જે લોપ થાય છે ને એનું પૂછતી. હા, પણ એટલે એનો નકાર જે છે એ રહ્યો નહીં ને, હવે આ થઈ ગયો. શબ્દ શું થયો? પથી અને આ. કદીક હલંત હોય ને તો જ સૂત્ર હલંત લાગે. તો થાય સકારનો લોપ. બરાબર ને? પ્રાતિપદિક હલંત હોવું જોઈએ. પણ અહીંયા શું થયું? અહીંયા આ થઈ ગયો છે, એટલે એ સૂત્ર લાગુ પડે નહીં. કારણ કે આ સ્પેશિયલ સૂત્ર છે, અહીંયા આ શબ્દ માટે આ સૂત્ર આપેલું છે, એટલે એ પ્રમાણે કાર્ય કરે. શબ્દ ઓકે હલંત હોય તો જ પેલું સૂત્ર અપરૂપ. આપણે એ જોયું છે, જે સ્વરથી અંત થતો હોય તો ત્યાં સકારનો લોપ નથી થતો. દાખલા તરીકે આપણે જોઈએ રામ હ, તો રામ અકારાંત શબ્દ છે. મતિ, તો મતિ હી, તો ત્યાં એ કેવો છે? ઈકારાંત શબ્દ છે, તો ત્યાં સકારનો લોપ નથી થતો. બરાબર? હલંત પ્રાતિપદિક હોય તો એ હલંતનો જ સુલોપ થાય છે બધી જગ્યાએ. બરાબર, ખ્યાલ આવી ગયો. ઓકે, હવે 7-1-88 નંબરનું સૂત્ર કાઢો. અનુવૃત્તિ ઓકે, 7-1-88 ના પછીનું જ છે ને? બરોબર. ભસ્ય ટે લોપઃ, એટલે આને માટે, એટલે 4 સૂત્ર છે ને, તમારે એની અંદર નિશાની કરી દેવાની કે એક સાથે જ જાય. આ શબ્દો માટે જ્યારે ભ હોય, ભ સંજ્ઞા ક્યાં પ્રાપ્ત થશે એને? જ્યાં અચ થી શરૂ થતા પ્રત્યય હોય ત્યાં. બરાબર? એટલે ત્યાં શું થાય છે? ટી લોપ થાય છે. અને ટી એટલે શું? છેલ્લું અંત્ય સ્વર હોય એની પછીના બધા વર્ણો, એટલે અચોન્ત્યાદિ ટી. બરાબર? અચોન્ત્યાદિ ટી એટલે અંત્ય અચ થી શરૂ કરીને અંત્ય. અંત્ય અચ છે ત્યાંથી શરૂ કરીને અચોન્ત્યાદિ, આદિ શબ્દ છે ને, એટલે સ્વર જે છેલ્લો સ્વર છે અચોન્ત્યાદિ, અને એ જે છે એને ટી કહેવામાં આવે. પથિન શબ્દમાં કયો ટી છે? અન, ઇન છે, ઇન. ઇન, ઇન, ઇન. મથિનમાં શું છે? એમાં બી ઇન જ. રૂપુક્ષીનમાં શું છે? એમાં પણ ઇન છે. એટલે જ્યારે જ્યારે ભ સંજ્ઞક થાય આ શબ્દ, ત્યારે એમાં ટી લોપ થાય છે. એટલે પથિન અને ટા
તો ટા પ્રત્યયમાં શું છે? આ છે, એટલે પથી ને ભ સંજ્ઞક થઈ ગયો, એટલે એનો ટી લોપ થાય. ટી લોપ થયું એટલે શું રહ્યું? પથ પથ. રહ્યું. પથ રહ્યો. અને પછી ટાનો આ છે એટલે શું થાય? પથ. હા. ઓકે, એટલે પ્રથમા વિભક્તિ એક વચન શું થશે? પંથાહ. પંથાહ. પછી આગળ શું થશે? પંથાહ પથૌ થશે. પથૌ આવું કેવી છે. રીતે થશે? સર્વનામ એમાં સ્થાન બી છે કે નહીં? હા, એ તો સર્વનામ સ્થાન છે, બરાબર છે. એટલે ત્યાં શું થશે? પંથાનૌ, પંથાનો બરાબર. પંથાનઃ, પંથાનો. પંથાનમ, પંથાનૌ. પછી શું થશે? પથઃ. સંજ્ઞક છે, પછી પથઃ થશે. પથઃ થશે. બરોબર. તૃતીય વિભક્તિ એક વચન શું થશે? પથા. પથા. બરોબર. અને પછી જે છે ભ, જ્યાં એ આવે છે આપણે, તો ત્યાં શું થશે? પદ સંજ્ઞા. પથિન શબ્દ છે, સો પથિન અને પછી ભ્યામ. તો આ જે સૂત્ર છે લાગુ પડશે. અહીંયા જુઓ, અહીંયા જે છે પથિન શબ્દ જે છે એમાં સૌ પ્રથમા વિભક્તિ એક વચન માટે છે, આ સૂત્ર લાગુ પડશે. ભ્યામમાં ના પડે. જ્યારે ભ્યામ ના પ્રત્યે પડે. લગાવીએ ત્યારે આ સૂત્ર લાગુ પડે ખરું કે ના લાગુ પડે? ના લાગુ પડે. કેમ ના લાગુ પડે? અહીંયા સૌ જે છે સપ્તમી વિભક્તિ એક વચનમાં શું છે? સુ પ્રત્યે લગાવીએ ત્યારે. એટલે જ્યારે સુ પ્રત્યે લગાવીએ ત્યારે જ આનો ઉપયોગ છે આ સૂત્રનો. એટલે જ્યારે ભ્યામ લગાવીએ ત્યારે આ સૂત્ર લાગુ પડે. ઓકે, એના પછી જે છે ઈ તો અત જે છે, તો ઈ જે છે સર્વનામ સ્થાને, તો ભ્યામ જે છે સર્વનામ સ્થાન છે, આ સૂત્ર લાગુ પડે? ના લાગુ પડે. ઓકે, અથોન્થ જે છે તો થકારનો થકાર આદેશ થાય છે, અંગસ્ય, તો આ લાગુ પડે? ના લાગુ. ના લાગુ પડે. કેમ ના લાગુ પડે? ના લાગુ પડે. કેમ ના લાગુ પડે? કેમ લાગુ ના પડે? સર્વનામ સ્થાનના પ્રત્યયને લાગે છે એટલા માટે. એટલે સર્વનામ સ્થાનને જ લાગુ પડે આ સૂત્ર, એટલે ત્યાં આ સૂત્ર લાગુ પડે નહીં, ભ્યામ હોય ત્યાં. તો હવે શું થશે? હવે આ જે છે આ સૂત્ર પણ નહીં લાગુ પડે. અહીંયા શું છે? ભસ્ય ટે લોપઃ, એ તો બધી જગ્યાએ થઈ ગયું ક્લિયર. હવે જે આપણે જોઈએ કે પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે ત્યાં શું થાય? તો પથિન શબ્દ છે અને ભ્યામ, તો શું થશે? બોલો બોલો. શું થશે? પથી થશે. અને પછી ભ્યામ. પથી અને ભ્યામ, નકારનો લોપ થશે. કયા સૂત્રથી? ન લોપ પ્રાતિપદિકાંતસ્ય, પ્રાતિપદિક છે આ, એનો નકારનો લોપ થશે. એટલે શબ્દ શું થશે? પથી ભ્યામ. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતે બધા જુદા જુદા ત્યાં રૂપ થાય છે બધા. એટલે આ પથ શબ્દ, પથિભ્યામ, અને મથ શબ્દ માટે પણ, મથિન માટે પણ, મથિન શબ્દ છે એના માટે પણ આ પ્રમાણે થશે. રૂપોક્ષીન છે એમાં થોડું કદાચ ચેન્જ થાય. ઓકે, હવે આગળનું સૂત્ર જે છે ઋતઃ ઇત ધાતુઃ, 7-1-100 નંબરનું સૂત્ર છે. આ જુદું સૂત્ર છે, સામાન્ય સૂત્ર છે. ઓકે, કાઢો એ સૂત્ર. 7-1-70, 7-1-1000.
100 નંબરનો રૂતઃ ઈત ધાતુ. એમાં રૂતઃ જે છે કયો રૂ છે? દીર્ઘ છે કે પછી રસ્વ છે? દીર્ઘ છે. દીર્ઘ. એટલે દીર્ઘ રૂકારાંત. અને રૂતઃ કઈ વિભક્તિ છે? ષષ્ઠી એકવચન. ષષ્ઠી વિભક્તિ એકવચન છે. આદેશ શું છે? ઈત છે. ઈત છે. અને ઈત એટલે શું? ખાલી ખાલી ઈ. બરાબર, ખાલી ઈ. અને ષષ્ઠી વિભક્તિમાં ધાતુ છે છે એટલે ધાતુ. હોવી જોઈએ. એટલે ઋકારાંત ધાતુ એ રૂનો ઈ આદેશ થાય છે. અને શું છે? અંગસ્ય. અંગસ્ય એટલે કોઈ પણ પ્રત્યય તમે લગાવો ત્યારે. ક્લિયર? અંગ ક્યારે બને? ધાતુને પ્રત્યય લગાવીએ એટલે અંગ બને. પ્રાતિપદિકને પ્રત્યય લગાવીએ એટલે અંગ બની જાય. ખરું કે નહીં? એટલે અંગ કરે એટલે જ્યારે પણ ઋકારાંત ધાતુ છે અને એને કોઈ પણ પ્રત્યય લગાવો એટલે ઋકારાંત ધાતુ જે છે એ અંગ બની જાય. અને અંગ બની જાય છે ત્યારે એ ઋકારના સ્થાને ઈ આદેશ થાય છે. એટલે અહીંયા જોઈએ દીર્ઘ ઋકારાંત ધાતુ અંગસ્ય અંતિમ વર્ણસ્ય ઈકારાદેશ ભવતિ. અહીંયા શું છે? ઋકારાંત ધાતુના અંતિમ વર્ણનો ઈ આદેશ થાય છે. શું છે? કૃ અને લટ. અને તિપ પ્રત્યય લગાવીએ છે. બરાબર, કૃ અને તિપ. તો અહીંયા કૃ જે છે એનો શું થશે? ઋનો ઈ આદેશ થશે. ઈ આદેશ થયો એટલે ઉરણ રપર એ સૂત્રથી રેફ પણ આવશે. બરાબર, ઉરણ રપર એટલે ઈર થશે. એટલે શું થયું? કિરતી. આ પ્રમાણે એનું રૂપ થશે. પણ દરેક ઋકારાંત જે છે એમાં એનો ઈ આદેશ થાય છે એવું જરૂરી નથી. બરાબર, એવું જરૂરી નથી. એટલે તમે અષ્ટાધ્યાયી એપ્લિકેશનમાં જોજો કે દીર્ઘ ઋકારાંત ધાતુઓ કેટલી છે. બરાબર, દીર્ઘ ઋકારાંત ધાતુ કેટલી છે અને એમાં પછી આ જે નિયમ જે છે ક્યાં લાગુ પડે છે થોડોક તમને ખ્યાલ આવશે. બરાબર, એટલે આ નિયમ હંમેશા એવું જ છે એવું નથી. આદેશ ઉપદેશ અશિતિ જે છે એમાં શું છે? એજંત ધાતુ હોય એને આકાર આદેશ થાય છે. એ હંમેશા છે. સૌથી પહેલા તમારે એ કરવાનું છે. પણ અહીંયા શું છે? અંગ કાર્ય બતાવેલું છે. અંગ કાર્ય બતાવ્યું છે એટલે પ્રત્યય લગાવો ત્યારે. એટલે આ સામાન્ય નિયમ છે પણ સામાન્ય નિયમના અપવાદ હોઈ શકે. સામાન્ય નિયમ શું કે છે? ઋકારાંત ધાતુ હોય તો ત્યાં ઋકારનો ઈ આદેશ થાય છે અને ઈ એટલે ઈર આદેશ થાય છે. આ સામાન્ય નિયમ છે. પણ આ અંગ કાર્ય છે એટલે ઋકારાંત ધાતુના બીજા નિયમો પણ હોઈ શકે જે આના માટે અપવાદ કહેવાય. ઓકે, એ આગળ આવશે ત્યારે જોઈશું. ઓકે, હવે ધીમે રહીને આપણે જવાનું છે તિંગંતામાં. બરાબર, તિંગ શબ્દ એટલે હવે આ થોડાક આનું પણ એ ચાલુ કર્યું છે. ઓકે, એના રૂપ પણ ક્યાં એ થાય છે એ આપણે જોઈએ છે. ઉપધાયા ચ એના પછીનું સૂત્ર કે છે તો જો દીર્ઘ ઋકાર ઉપધા તરીકે હોય ત્યાં પણ ઈ આદેશ થાય છે. ઓકે, જો દીર્ઘ ઋકાર ઉપધા તરીકે હોય તો પણ ત્યાં ઈ આદેશ થાય છે. અહીં ઋકારાંત ધાતુની ઉપધાનો ઈ આદેશ થાય છે. કૃત ધાતુ છે તો કૃત ધાતુ જે છે તેમાં પણ શું થાય છે? કૃનું કકાર અને ઈર એટલે શું થશે? કીર્ત. અને પછી અણિત જે છે એનો ઈ છે એટલે ઈ જે છે નવી ધાતુ શું થશે? કીર્તિ. અને પછી એને શપ લગાવી અને તીપ તો કીર્તયતી એ પ્રમાણેનું રૂપ થશે. આપણે આ બધું જોયું નથી પણ આ પ્રમાણે આનું થાય છે કે ઋકારની ઉપધા હોય ઉપધા ઋકાર હોય તો પણ ત્યાં ઈ આદેશ થાય છે. સમજણ ના પડે બહુ તો છોડી દેવાનું. પણ આટલું જે છે કે ઋકાર હોય એનો ઈ આદેશ થાય છે. ઉપધામાં દીર્ઘ ઋકાર હોય એનો પણ ઈ આદેશ થાય છે. આગળ છે
7 1 102 એટલે ફરી પાછું એમાં એટલે અતિદેશ સૂત્ર છે. પહેલા અતિદેશ સૂત્ર શું છે? અતિદેશ એટલે કે એનો સ્કોપ વધારે છે, એનો વિસ્તાર કરે છે નિયમનો. તો પહેલો નિયમ કયો છે? દીર્ઘ ઋકાર હોય તો ત્યાં એનો ઈ આદેશ થાય. ફરી પાછું કે છે એના અતિદેશ કર્યો એટલે એનો વિસ્તાર કર્યો. શું કે છે? જો ઉપધામાં પણ રૂ હોય, દીર્ઘ રૂ હોય તો પણ ઈ આદેશ થાય છે. હવે આગળ શું કે છે? અહીંયા આદેશ છે ઉત્ત, બરાબર? અહીંયા ઉ આદેશ દર્શાવે છે. જો ધાતુ ઋકારથી અંત થતી હોય તો આપણે જોયું, પણ એની પૂર્વે જો ઓષ્ઠ્ય વર્ણ અસ્તિ, ઓષ્ઠ્ય વર્ણ એટલે હોઠથી, ઓષ્ઠ્ય પ ફ બ ભ મ, એને શું કહેવાય? ઓષ્ઠ્ય. એટલે ઓષ્ઠ્ય વર્ણથી શરૂ થતી ઋકારાંત ધાતુ જે છે એ ઋકારનો શું થાય છે? ઉ આદેશ થાય છે. એટલે ધાતુ છે પ્રૂ, એ શું છે? એ ઓષ્ઠ્યથી શરૂ થાય છે, પકાર. એટલે પ્રૂ જે છે શું કરવાનો આદેશ? ઉ કરવાનો. એટલે પુર, અને પુર જે છે એ નિષ્ઠા પ્રત્યય પ્રત્યય લગાવેલો છે, તો પૂર્ત. આ પ્રમાણેનું રૂપ થાય છે. આગળનું સૂત્ર છે 8 2 76 રૂપો રૂપધાયા દીર્ઘ કહ. એને આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, આટલું રાખીએ. આવતીકાલ જોઈશું. નેક્સ્ટ ટાઈમ એટલે આવતીકાલ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, આ બધા સૂત્રો છે જરાક વાંચી અને સમજવાનો પ્રયત્ન કરજો. અઘરું નથી, પણ વાંચી અને સમજવાનું. ના સમજાય તો 1 વખત વાંચવાનું, 2 વખત વાંચવાનું, 3 વખત વાંચવાનું, 4, જ્યાં સુધી સમજાય વાંચ્યા કરવાનું. પછી કોઈક દિવસ એવું થશે કે ખબર પડી જશે. ઓકે જી. હરિઓમ સ્વામી.